ભૂદેવ પ્રતિભા શોધ 2017 અંતર્ગત આજરોજ જિલ્લા મથક પાલનપુર ખાતે વિવિધ સ્પર્ધાઓનું ઓડિશન યોજવામાં આવ્યું હતું। આગામી 1 એપ્રિલના રોજ રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર ભવ્યાતિ ભવ્ય ભૂદેવ પ્રતિભા શોધ 2017ના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકોનું ઓડિશન આજરોજ રાખવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેઓને જજ કરવા નિર્ણાયકોએ પણ ઉત્સાહ દાખવ્યો હતો। પાલનપુર ખાતે યોજાયેલા ઓડિશનની વિગતો આપતા ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે સમાજમાં રહેલી પ્રતિભાઓને જાગૃત કરવા માટેનો ઉમદા પ્રયાસ કરાયો છે। જેમાં આજરોજ 35 બ્રહ્મ સમાજની વાડી ખાતે નૃત્ય, ડિવાઇન ટચ શાળામાં ચિત્ર તેમજ મહેદી વિદ્યા મંદિર ખાતે જુડો અને કરાટે, જ્ઞાન મંદિરમાં અભિનય નાટક અને મનીષભાઈ રાજગુરુના ક્લાસીસમાં સંગીત અંગેનું ઓડિશન રાખવામાં આવ્યું હતું, જેમાંથી નિર્ણાયકો દ્વારા જજ કરેલ પ્રતિભાઓ તેઓનું પરફોર્મન્સ રજૂ કરી શકશે। જય પરશુરામ। 1/4/2017ના રોજ ભૂદેવ પ્રતિભા શોધનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ અંતર્ગત આજે 35 સમાજની વાડીમાં નૃત્ય, ડિવાઇન ટચની અંદર મહેંદી અને ચિત્ર સ્પર્ધા, જ્ઞાન મંદિરની અંદર અભિનય, જુડો કરાટે વિદ્યા મંદિરની અંદર મનીષભાઈ રાજગુરુના ક્લાસીસની અંદર સંગીતની ઓડિશન ચાલી રહ્યા છે। આમાંથી જે પણ પરફોર્મર છે એ પરફોર્મર ભૂદેવ પ્રતિભા શોધ રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટની અંદર 1/4/2017ના રોજ એ પરફોર્મ કરશે। તો આગ્રહભરી વિનંતી છે કે સર્વ ભૂદેવ સમાજના આગેવાનો, વડીલો, બહેનો, ભાઈઓ, યુવાનો બધા વધારે એવી નમ્ર વિનંતી છે। જોકે ઉપસ્થિત નિર્ણાયકોએ પણ સમાજની આ પ્રવૃત્તિઓને બિરદાવી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ અંગ્રેજી મીડિયમ સ્કૂલની અંદર આયોજિત બનાસકાંઠા જિલ્લાના ભૂદેવો દ્વારા ભૂદેવ કલા પ્રતિભા શોધની આજની જે સ્પર્ધાઓ છે તેમાં ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા, ખરેખર જોવા જઈએ તો આ સ્પર્ધાઓ કલાના ઉદ્ધાર માટે, સમાજના ઉદ્ધાર માટે, રાજ્યના ઉદ્ધાર માટે કે દેશના ઉદ્ધાર માટે એક કહીએ કે એક જમા પાસું છે। જો આ રીતે જ કલાને પ્રોત્સાહિત કરતા રહેશે તો આગળ જતા દેશ પણ એક કલામય બની અને ખૂબ આગળ વધશે। આ સ્પર્ધાની અંદર એક પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જ નથી, કોલેજના વિદ્યાર્થીઓ પણ છે અને ઉપરાંત ખુલ્લો વિભાગ પણ છે, જેમાં 58 વર્ષના એક બેન છે, એક બહુ મોટી અને સરાહનીય વાત છે। જો આ રીતે જ અને કલાને કોઈ ઉંમર સાથે કોઈ બાંધ નથી હોતો, કલા કોઈ પણ ઉંમરે કરી શકાય છે। આપ જાણો છો કે ભૂપેન ખક્કર નામના એક કલાકાર, એને પાસે કોઈ કલાનું કોઈ એજ્યુકેશન નહોતું અને એ ચાર્ટર્ડ એકાઉન્ટ થયા ત્યાર પછી પોતાની કલા ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરે છે। તો આ રીતે કલા એ એક દેશ માટે કે વિશ્વ માટે એક પોઝિટિવ સંદેશ આપતું માધ્યમ છે। આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા સ્પર્ધકો તેમજ તેમના વાલીઓએ પણ સમાજના આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું। બેન વિજયકુમાર છે, બ્રહ્મ સમાજ દ્વારા તારીખ 1/4/2017ના રોજ ભૂદેવ પ્રતિભા શોધનું આયોજન કરવામાં આવી રહ્યું છે।
આજે તેનું ઓડિશન રાખવામાં આવ્યું હતું, તેમાં મારા બાળકે પણ ભાગ લીધો હતો. આજનું ઓડિશન જોતા મને એવું લાગી રહ્યું છે કે સમસ્ત બ્રાહ્મણ સમાજના બાળકોને આગળ જવાની એક નવી તક મળી રહી છે. મને આજે જણાવતા આનંદ અને લાગણી અનુભવે છે કે તારીખ 1/4/2017 રોજ ભૂદેવ પ્રતિભા શોધનો જે કાર્યક્રમનું આયોજન કરેલ છે બ્રહ્મ સમાજ દ્વારા, જેની અંદર આજે ઓડિશનનો કાર્યક્રમ રાખેલો હતો, જેની અંદર મારા ભાઈ વિક્રમે ભાગ લીધેલ છે. તો આજે હું આવ્યો અને મેં દેખ્યું કે મારા ભાઈની અંદર પણ આવી સુષુપ્ત શક્તિ જે પડેલ છે, જે બ્રહ્મ સમાજ દ્વારા જે બહાર આવે છે, અને મારા સમાજના તમામ ભાઈઓ અને બહેનોને આવી પોતાની સુષુપ્ત શક્તિ જાગૃત કરી અને સમાજના ઉપયોગી અને દેશને ઉપયોગી થાય તે માટેનું જે ભગીરથ કાર્ય કરવામાં આવે છે તે બદલ મને ગર્વની લાગણી અનુભવે છે. વંદે માતરમ, જય હિન્દ.